તો ઈરાન ઇઝરાયલના યુદ્ધની અસર મોરબી સિરામિક ઉદ્યોગમાં પણ જોવા મળશે. ત્યારે પ્રોપેન ગેસની સપ્લાયની ચેન ખોરવાય તેવા સંકેતો પણ મળી રહ્યા છે. ત્યારે સિરામિક ઉદ્યોગમાં ગેસ કટોકટીનો ભય ઉદ્યોગકારોને સતાવી રહ્યો છે. ત્યારે યુદ્ધને કારણે વિશ્વનો બીજા નંબરનો સિરામિક ઉદ્યોગ બંધ થવાના આરે છે. તો ઇઝરાયલ અમેરિકાના ઈરાન સાથેના યુદ્ધની અસર મોરબી સિરામિક ઉદ્યોગ પર પણ વર્તાય છે. તો સિરામિક ઉદ્યોગ બંધ થશે તો 4 લાખ મજૂરને પણ અસર પહોંચશે. ત્યારે હાલ 70% ફેક્ટરી પ્રોપેન ગેસ પર આધારિત છે, જેની સપ્લાય બંધ થઈ ગઈ છે. ત્યારે ગુજરાત ગેસની સપ્લાય પણ 7 દિવસ ચાલે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હાલ મોરબી સિરામિક ઉદ્યોગપતિઓ ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે પહોંચી હાલની સ્થિતિને લઈને મીટિંગ પણ કરી હતી. હાલમાં જો સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો અત્યારે જે યુદ્ધનો માહોલ સર્જાણો છે અને જે અત્યારે હાલમાં યુદ્ધની પરિસ્થિતિમાં જે નિર્માણ થયું છે, વૈશ્વિક લેવલે જે યુદ્ધ થઈ રહ્યું છે એના હિસાબે જે પ્રોપેન અને નેચરલ ગેસની જે સપ્લાય થઈ રહી છે એમાં અત્યારે વિક્ષેપ ઊભો થયો છે. કારણ કે અમારે કિલનની અંદર ગેસનો વપરાશ થતો હોય છે અને જો કન્ટિન્યુ ગેસ ન મળે તો અમારે ઉદ્યોગ બંધ કરવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. હાલની અંદર જોવા જઈએ તો પ્રોપેન સપ્લાય કરતી કંપની છે તેમની પાસે 2-3 દિવસનો જથ્થો અવેલેબલ છે. 2-3 દિવસ પછી એની પાસે જથ્થો ખલાસ થઈ જાય એવું અમને જાણવા મળી રહ્યું છે. ગુજરાત ગેસ પાસે પણ 10 દિવસની આજુબાજુ સપ્લાય થાય એટલો ગેસ હોય એવું અમને અત્યારે જાણવા મળ્યું છે. તો ગેસ સપ્લાય જો ન થઈ શકે તો અમારે ઉદ્યોગ ના છૂટકે બંધ કરવા પડે. અંદાજિત કેટલા યુનિટ પ્રોપેન ગેસનો ઉપયોગ કરે છે અને હાલમાં શટડાઉન માટેની કોઈ શરૂઆત? અંદાજિત આપણે વાત કરીએ તો 65 થી 70% યુનિટો છે એ પ્રોપેન સપ્લાયનો યુઝ કરે છે અને બાકીના જે વધ્યા 30%ની આસપાસ એ નેચરલ ગેસ એટલે કે ગુજરાત ગેસનો વપરાશ કરે છે.